મારી વેવણ ને હે પ્રભુ મારી વેવણ ને કેમ પીળ્યો કર્યો તમે? પેલા વેવણ હતા, હવે વેવણ નથી. એટલે રાતે રે એમ મારી હા મોહના શું વાત કરે છે? શેની રી સડી છે પણ આબા છે એમ? હાલ તાર આય મોય બેઠો છું ફૂલ તૈયાર એમ તો. શું છું પપ્પા? હવે તું જાને દુકાને સ્પ્રાઇટ નો બાટલો લઈ આય, ગેસ નો બાટલો ના લાવતો. તારો હાહરો કાળનો ભરેલો આવેલો છે. પણ મારા હાહારાને શું? હું કોઈ તારા હાહારની વહુ નથી, તે મને બધી ખબર હોય. તું અહીંથી નેકા સોનો મોનો લીટ બોલાવતો નકા હું અહીં તારા પેપુડા બોલાવી દઈશ. આ વિવાઈ ને મારા હાહન ખરાબ પૂરે કાળતરો ડસી ગયો છે કે શું? એ આવરા વેવાઈ આવરા. હવે છે ને તોરડા ના વેવાઈ. એટલે આ કાળ પણ ફેફડા ફાડીને મગજમાં જાતો એવું લાગે છે. શું વાત કરો છો? હવે મને વેવાઈ ના કર, મને લાગે ખોટું. હવે છે ને તોરડા ના વેવાઈ. હું તો મારા છોકરાનું હગું કર્યું છે તમારા ઘરે. વિવાઈ નાખું તો શું મારો હાહરો કહું? હવે તમે હગું બગું બધું ભૂલી દો. હવે એમ ચેમ ભૂલી દેવરા? મેં હગાઈનો રૂપિયો આલ્યો છે તમારે. હવે એ રૂપિયો તમે જે બેન થાતું હોય તો ઈ કો મૂડી હંગાથ આલી દો એટલે વાત થાય પૂરી. આ હગાઈ કરવા આવ્યો તો કે રૂપિયો લેવા આવ્યો તો? ઈ તો કહો શું થયું તમને? શેની રી સડી વેવાઈ? ખાવામાં તો ઘણું થયું છે, ખાવામાં કઈ બાકી નથી રાખ્યું કોહળાજી. શું કહું તમને? મને એવું લાગે છે કે આ વેવાઈને બરોબર ચિયક લાફડાયો છે. પણ વેવાઈ સમય સંજોગે બખ્તર પહેરી લેવો પડે ને. હવે બખ્તર તો આગળથી પહેરવાનો હોય છે, પાછળથી પાડા છેંકડા મારા અહીંયા બખ્તર શું કામ આવે? એટલે પાડે ઉલાડ્યા એમ ને? અરે એક વાર નહીં, 17 વાર ઉલાડ્યા. હવે પાડે ઉલાડ્યા એમાં અમારો શું વાંક મોહનજી? આ માન્યો કે પાડે ઉલાડ્યા એમાં તમારો વાંક નથી. હવે હું જ્યારથી તમારા ઘરે હગાઈ કરીને જોશું ને ત્યારથી મારા ઘરે રમણ ભમણ થઈ ગયું છે ફોડું. હવે એવું તે શું છે વેવાઈ? ઊંડું તમે પાંખ માંડીને વાત કરો તો મને ખબર પડે. વેવાઈ લો તમને હું માંડીને વાત કરો કે હું બાઇક લઈને અહીંથી નીકળ્યો, લીટ બોલાવતો નીકળ્યો, ઘરે પહોંચ્યા પેલો ફોન આવ્યો કે તમારી વેવણને તો કે પીળિયો થઈ ગયો. અરે મારી વેવણ ને હે પ્રભુ મારી વેવણ ને કેમ પીળ્યો કર્યો તમે? પેલા વેવણ હતા, હવે વેવણ નથી. એટલે રાતે રે એમ મારી કાળજાની કોઈ મારી હવે વેવણ વેવણ કેમ નથી. જાતી? પેલા દીવતી છે પણ એમ કહું છું હવે તમારી વેવણ નથી. એવું છે એમ ને? આ તમે કીધું નકા હમણે તો મને હમલો આવી ગયો. તમને જેમ હમલો આવો. અરે ઈ તો મારી વેવણનો સ્વભાવ સારો છે અને મારી વેવણ તો લાખ રૂપિયાની છે. હવે પાછા તમે આગળ શું છું ઈ કહો. હું આગળ હેડ્યો અને પછી પોલીસ ઊભી હતી, પછી મેમો આવ્યો. હવે મેમો તો 100-200 નો હોય છે, એમાં થોડું ગભરાવાનું હોય. હવે 100 બહેનો નથી આવ્યો, પૂરો 20,000 નો આવ્યો છે. 20,000 નો? ઈ ચેમ આવ્યો? એમાં એવું હતું ને કે બાઇક ના કાગળિયા નતા મારી પાસે. હવે એમાં થોડો કઈ આવડો મોટો મેમો હોય. આમાં ભોડું વાત એમ છે હા કે બાઇક ના કાગળિયા મારી પાસે નતા, બાઇક ના માલિક પાસે તો હતા. સારું પણ તમારે તો ફોન કરીને કેવરાય ને ઘર ધણીને કે મારું બાઇક પકડણ્યું છે. હવે ફોન કરીને શું કે ઘર ધણી હા મોજું ગોતો. એમાં છે ને 20,000 મેમો થાય. હેડો આપણે તમારા ભેગો હું આવું, આપણે કેસ કરવો છે. હવે ભાઈ કેસ તો કરી નાખ્યો તો ઘર ધણીએ બાઇક ના ચોરીનો. ઘર ધણીએ ચમ કેસ કર્યો છે વળી? હવે એનું બાઇક ચોરી કર્યું હોય તો કેસ તો કરવાનો જ છે બચાત. અરે વેવાઈ ખોટો છે? મારા બાપની છોકન ખોટું બોલતો હોય લાગે. અરે વેવાઈ તો તમને જેલમાં ના લઈ ગયા? 4 મહિના રહીને આવ્યો છું, બૈડા લાલ થઈ ગયા છે. મઠ જમીન માથે છૂટો થયો છું અને જેવો બહાર નીકળ્યો અને પાડે મને ઉપાડ્યો. ખૂબ ખોટું થઈ ગયું હો, ખૂબ ખોટું થઈ ગયું. હવે પણ આ મારા ગફુરાનો શું વાંક કહો?
વાંક તમારો નથી, વાંક ઓલી ગફુરાની કુંડળીનો છે. તમારા ગફુરાની કુંડળી બતાવવામાં ડાયરેક્ટ ગયો તો. તમે કોઈ પેલા હું કહી દઉં, મારા ગફુરાની કુંડળીમાં 100% ખારી સિંગ હશે. ખારી સિંગ તો ખરે, પણ બાજુમાં દારૂની કોથળીનો ઢગલોય પડ્યો તો. દારૂની કોથળીઓનો તો વેવાઈ ઈ મારી કુંડળી તમે જોઈ પ્રિય છે. હવે તમારી કુંડળીમાં તો નકરા હાપ હતા, હાપ. હવે વેવાઈ ભૂંડું, મારી કુંડળી તમે શું લેવા બતાવી? મારે થોડા વેવાણ હારે ફેરા ફરવા દા. ખાલી મસ્તી કરતો તો. મારો રૂપિયો અને હવા રૂપિયો ગૂગલ પે માં નાખી દેજો. આપણું હગું આજે નહીં રે ને કાલે નહીં રે. સવારા કર્યા મોહને તો. હવે તોડી નાખવું તો તોડી નાખે, એમાં ઉડે છે ને હાથમાં. મારા ગફુરાને તો 1000 હગા આવે છે, અને એમાં 999 ઉડી જાય તો શું વાંધો છે? અમારા હારો ચમ લીક બોલાવતા જ્યાં મને હામાં ધચાતા. હા પરી તારમાં હારણ બહુ જા. હા પરી શું થયું પપ્પા? હવે છૂટા સિવાય થાય બીજું શું? છૂટા તો હું દુકાને જઈને ગામમાં લઈ આવું પપ્પા. હવે તારું હગું તો તોડીને જો તારો હાહરો. પપ્પા હવે શું પપ્પાની બહુ થાય છે?